ચલો બધાને જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 4 એકાઉન્ટ પાર્ટ 1 આમનોંધનું પ્રકરણ ચાલી રહ્યું છે. આ પ્રકરણની અંદર આજે આપણે લેક્ચર નંબર 9. આ લેક્ચર નંબર 9ની અંદર તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પાના નંબર છે 103 ઉપર એ દાખલો અભ્યાસ કરીશું. લાસ્ટ ટાઈમ મેં તમને લેક્ચરની અંદર 8મા લેક્ચરમાં બેંકને લગતા વ્યવહારોની થિયરી ભણાવી હતી. એ થિયરી પાકી કરીને બેઠાઈશો અત્યારે તો જ આ ભણાવીશ જે દાખલો એમાં તમને ખબર પડશે. એટલે પાકી ન કરી હોય તો થિયરી પહેલાં પાકી કરી લેજો અને પછી આ વિડીયો જોજો. બેંકને લગતા વ્યવહારવાળો દાખલો જે છે એ પાના નંબર છે 103 અને 8મો દાખલો છે સ્વાધ્યાયનો. રકમને રીડ કરું છું. ટેક્સ્ટ બુક સામે રાખો. નીચેના વ્યવહારોની કૃષ્ણની આમનોંધમાં તમારે આમનોંધમાં લખવાના છે વ્યવહારોને. એટલે હેડિંગ લખ્યું છે શ્રી કૃષ્ણના ચોપડે આમનોંધ. તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. 2 પાના છે એ અલગ અલગ ઓલી બાજુ પણ દોરેલું છે અને આ બાજુ પણ દોરેલું છે. બાબત જે છે હું લખતો નથી હવે, એ તમને ખબર છે, પણ બાબત જે તમારે લખવી ફરજિયાત છે. PDF ફાઇલ મોકલાણી હોય એમાં તમને બાબત જે સહિત જ દાખલો મોકલેલો હશે. રાઈટ? ચલો 2014 માર્ચ મહિનો. એટલે આપણે સૌથી પહેલાં 2000 તારીખના ખાનામાં 2014 અને માર્ચ મહિનો એવું લખી નાખીએ. અને હવે તારીખોના માત્ર ક્રમ જ લખશું. પહેલી તારીખ છે 20,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. 20,000 રૂપિયા બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું તો બેંકમાં રોકડા ભરી આવ્યા. હવે આ તમને ખબર પડવી જોઈએ. પહેલી તારીખ બેંકમાં રોકડ ભરવા જાઓ તો બેંક સિલકમાં વધારો થાય. બેંક આવે તો શું થાય? ઉધાર. મેં તમને નિયમ યાદ રાખવાનું કીધું હતું મેં. અથવા આમ યાદ રાખો, બેંક આપણી પાસેથી પૈસા લેનાર બને છે. લેનાર ખાતે શું થાય? ઉધાર થાય. એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 20,000 રૂપિયા ઉધારના ખાનામાં લખશું. અને ધંધામાંથી રોકડ જાય છે તો જાય તે જમાના નિયમથી રોકડ ખાતે જમા. રોકડ મિલકત છે. એક મિલકત વધે છે એટલે કે આવે છે અને એક મિલકત જાય છે. બેંક સિલક એ મિલકત જ છે, ચાલુ મિલકત. બેંક આવે તો ઉધાર કરો, રોકડ જાય છે એટલે રોકડ જાય તો જમા. બાબત જે, જો આ લીટી તમારે બાબત જે લખ્યા પછી કરવાની હોય છે. હું અત્યારે એટલે કરું છું, હું બાબત જે લખતો નથી. અહીં બાબત જે શું લખશો? બેંકમાં રોકડા ભરી ચાલુ ખાતું ખોલાવ્યું અથવા ખાતું ખોલાવ્યું, બે ચાલે. ચલો 5 તારીખ શ્રી હરિ પાસેથી 5,000 રૂપિયાનો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. તરત જ બેંકમાં ભરી આવ્યા. શ્રી હરિ પાસેથી આપણને હરિ નામના કોઈ ગ્રાહક હશે અથવા તો એમની પાસેથી આપણે રકમ લેવાની હશે તો આપણને 5,000નો ચેક મળ્યો અને દોડીને સીધો આપણે બેંકમાં ભરી આવ્યા. તો બેંક આપણી પાસેથી લાભ લેનાર કહેવાય ને. ચેક લેનાર કોણ બને? બેંક. અથવા તો બેંક સિલકમાં શું થાય? વધારો થાય ને. તમે કોકે આપેલો ચેક તમારા બેંક ખાતામાં ભરવા જાઓ તો બેંક સિલકમાં શું થાય? વધારો. રોકડ બેંક આવે તો શું થાય? ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર અથવા તો બેંક આપણી પાસેથી ચેક લેનાર, લાભ લેનાર, લાભ લેનાર ખાતે ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર કેટલા? 5,000. 5,000નો ચેક કોણે આપ્યો તો તમને? શ્રી હરિએ. શ્રી હરિ નામના વ્યક્તિ જે છે એ આપણને લાભ આપી ગયા ને, ચેક આપી ગયા. લાભ આપનાર ખાતે જમા કરો. બેંક ચેક લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર કર્યું તો શ્રી હરિ ખાતે શું કરશું? જમા. તે શ્રી હરિ ખાતે જમા 5,000 રૂપિયા. બાબત છે શ્રી હરિ પાસેથી ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો તેના. શ્રી હરિ પાસેથી ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો તેના. ત્યાર પછી છે 6 નંબરની તારીખ. રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે રૂપિયા 2,000નો ચેક મળ્યો. હવે જો હજી આ ઉઘરાણી પેટેનો ચેક મળ્યો તો ઉપર જે વ્યવહાર હતો શ્રી હરિવાળો વ્યવહાર એવો જ છે વ્યવહાર. હવે એક ખાસ કાળજી રાખવાની તમારે કે તરત જ બેંકમાં ભર્યો એવો શબ્દ છે જોવો તો પાછળ, તો કે ના. તો ઠેઠ પછીના બધા વ્યવહારમાં જોઈ આવો. હલો કે રમણભાઈ પાસેથી જે ઉઘરાણી પેટે 2,000 રૂપિયાનો ચેક મળ્યો હતો એ ભવિષ્યમાં ક્યાંય ભરવા ગયા હતા? સામેના પેજ ઉપર તમારે રકમ પૂર્ણ થાય છે બીજા પેજ ઉપર. એટલે જુઓ તમે કે રમણલાલ પાસેથી મળેલો ચેક પાછળથી કોઈ તારીખે ભરવા ગયા છો? નહીં.
એક પણ જગ્યાએ નથી. તો તમારે અત્યારે જ માની લેવાનું કે જે દી ચેક મળ્યો હોય ને તે દી જ બેંકમાં ભરી દીધો. સમજાય છે બાબત? ઉઘરાણી પેટે એટલે ઉઘરાણી એટલે પૈસા લેવાના હોય, ઉઘરાવાના છે. એ ઉઘરાણી પેટે આપણે પૈસા ચેકથી મળ્યા. એટલે આ ટૂંકમાં શ્રી હરિવાળો જે વ્યવહાર હતો આગલી તારીખનો એના જેવો જ વ્યવહાર થશે. અને આમનો તો એમ જ થાય, ચેક બેંકમાં ભરી દીધો, કાંઈ સૂચના ન હોય અને આગળ તમને માહિતી પણ ક્યાંય ન આપી હોય કે ભાઈ તારીખ 6 રોજ રમણલાલ પાસેથી મળેલ ચેક બેંકમાં ભર્યો, એવું પાછળની કોઈ તારીખોમાં પણ જાણવા ન મળે, તો તમારે માની લેવાનું કે આ ચેક જે છે એ તે દી જે દી મળ્યો હોય ને તે દી ભરી દીધો. પછી એવા સૂચના હોય તોય ભલે, ન હોય તોય ભલે, તમારે માની લેવાનું કે એ ચેક બેંકમાં ભરી દીધો છે. 6 તારીખ રમણલાલ પાસેથી કેટલાનો ચેક મળ્યો છે? 2000 રૂપિયાનો ચેક મળ્યો. એટલે તારીખ 6 બેંક ખાતે ઉધાર 2000 રૂપિયા. અને કોના પાસેથી ચેક મળ્યો? બેંક ચેક લેનાર બને, લેનાર ખાતે ઉધાર. અથવા તો બેંક સિલકમાં વધારો થાય એટલે બેંક આવે તો ઉધાર કરીએ, બરાબર છે. અને ચેક આપણને કોણે આપ્યો? રમણલાલ. તો રમણલાલ આપણને લાભ આપનાર ખાતે જમા કરો. તે બાબત છે. રમણલાલ પાસેથી ચેક મળ્યો તેના, રમણલાલ પાસેથી ચેક મળ્યો તેના. 10મી તારીખ રૂપાલીને વેચેલ માલ ₹14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભરી આવ્યા. 14,000નો માલ રૂપાલીને વેચો તો તમે, 14,000નો માલ વેચો તો એ પૈકી એટલે એમાંથી અડધી રકમનો ચેક મળ્યો ને બેંકમાં ભરી આવ્યા. તો 14,000 રૂપિયા જે છે એનો અડધા કરો એટલે 7,000 રૂપિયા થાય. તો 7,000 રૂપિયાનો ચેક દોડીને ક્યાં ભરી આવ્યા? બેંકમાં. તો બેંક ચેક લેનાર બને, લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર થશે. તારીખ લખું 10મી તારીખ. આ 10મી તારીખ વાળો વ્યવહાર જે છે ને એ શીખવા જેવો વ્યવહાર છે. બેંક ખાતે ઉધાર કેટલા? 7,000 રૂપિયા. સાંભળજો, બેંક ખાતે ઉધાર 7,000. માલ તમે રૂપાલીને કેટલાનો વેચો? તો 14,000 રૂપિયાનો. તો એમાંથી અડધી રકમનો તમને ચેક મળ્યો, ઓલો 7,000 રૂપિયાનો ચેક મળ્યો. તો બાકીના 7,000નું શું કરવાનું? બાકીના 7,000ની સૂચના આપી તમને કે બાકીની રકમ રોકડેથી મળી, એવું કીધું છે? તો કે ના. એટલે આ વ્યવહાર જે છે ને એ અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર છે એ ઉધાર ગણવામાં આવશે. અડધો રોકડેથી થયો એટલે કે ચેક દ્વારા થયો છે એ રોકડ વ્યવહાર, અને બાકીનો અડધો જે છે એની કંઈ ચોખવટ નથી કરી. તો મારે ફરજિયાત રૂપાલીનું નામ છે, સામે પક્ષે અડધી રકમ ચેકથી મળે છે પણ અડધી રકમનું શું થયું તો એની કોઈ સૂચના નથી. તો તમારે માની લેવાનું છે કે બાકીની અડધી રકમ છે એ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણવા પડશે તમારે. જો તમારે ઉધાર વ્યવહાર ન ગણવો હોય તો પાછળ એ લોકોએ સૂચના આપવી પડે કે અડધી રકમ ચેકથી મળી છે બેંકમાં ભરી અને બાકીની અડધી રકમ રોકડેથી મળી, એવું છે ક્યાંય જોવો જ એમાં? એ વ્યવહારમાં એવું નથી. બાકીની અડધી રકમ રોકડેથી મળી એવું કીધું હોત તો સંપૂર્ણ વ્યવહાર હું રોકડ ગણ લેત. એટલે આવો વ્યવહાર હોય કે અડધા વ્યવહાર છે એ ચેક કે રોકડના ઉલ્લેખ હોય અને બાકીના અડધાનું શું કર્યું એવી કોઈ ચોખવટ ન હોય, ત્યારે તમારે માની લેવાનું આ વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહાર ગણવામાં આવશે. થોડોક તમને સમજવામાં અઘરો પડશે પણ તમારે આ વિચારવું તો પડશે જ. હું જે વિચાર આપું છું એ ફરીથી રિપીટ કરું છું કે પાછળ તમને વાક્ય અડધી રકમનું શું થયું, અડધી તો રકમ ચેકથી મળી એટલે એ રોકડ વ્યવહાર છે, હલો, પણ બાકીના અડધા જે નથી મળ્યા 7,000 એમ જ માનવાનું ને. જો મળ્યા હોત તો પાછળ એ લોકોએ મને ઉલ્લેખ કરવો પડે કે બાકીની અડધી રકમ રોકડેથી મળી, બરાબર છે? એટલે સૂચના નથી એટલે હું માની લઉં છું કે બાકીની રકમ છે એ બાકી જ રાખી છે, રૂપાલીને હજી આપણે દેવાના બાકી છે. સમજાય છે બાબત? રૂપાલી આપણને દેવાના બાકી છે. ટૂંકમાં રૂપાલીને વેચેલ માલ એટલે આપણે એને વેચો હોય માલ, એટલે રૂપાલી જે છે એ 7,000 આપણે એની પાસેથી લેવાના રહેશે. 7,000 આપી દીધા.
હવે 14,000 રૂપિયાનો તમે માલ વેચો છે, એમાંથી 7,000 રૂપિયા જે છે એ ચેક દ્વારા આપ્યા આપણને. એટલે મેં બેંક ખાતે ઉધાર કરી દીધું, કારણ કે એ ચેક હું ભરવા ગયો બેંકમાં, બેંક મારી પાસેથી ચેક લેનાર બને, લેનાર ખાતે ઉધાર. તો બાકીની રકમ છે એ બાકી રાખી છે ને, એટલે એ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહારનો એક નિયમ છે, એમાં વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. તો તમે માલ કોને વેચો? તો કે રૂપાલીને. તો રૂપાલી મારી પાસેથી માલ લેનાર બને. લેનારના નિયમથી લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર થાય. એ પૈસા બાકી રાખ્યા છે, એટલે રૂપાલી પાસે પૈસા લેવાના, લેણા થાય. લેણાની બાકી હંમેશા ઉધાર હોય. કોની પાસે પૈસા લેવાના થયા? તો કે રૂપાલી પાસેથી. એટલે રૂપાલી ખાતે ઉધાર કેટલા? તો કે 7,000. અડધા આપી દીધા ને, અડધા બાકી રાખ્યા. કોણે બાકી રાખ્યા? રૂપાલીએ બાકી રાખ્યા. એટલે મારી પાસેથી લાભ લેનાર, લાભ લેનાર ખાતે માલ લઈ ગયા ને આપણી પાસેથી, માલ લેનાર ખાતે ઉધાર. એટલે રૂપાલી ખાતે ઉધાર. તો 7 ને 7 14,000. 14,000નો માલ તમે શું કર્યો? વેચો. આજાઉમાંથી જા, જમા અસરમાં શું લાગુ પડે? જાય. શું જાય? તો કે માલ જાય છે. શેના દ્વારા માલ ગયો? તો કે તમે રૂપાલીને માલ વેચો તો માલ જાય છે. માલ કે મિલકત જાય તો જમા, એટલે તે વેચાણ ખાતે જમા. શબ્દ હું લખીશ? વેચાણ ખાતે જમા. કેટલા? તો કે 14,000. આ બેયનો સરવાળો, આને કહેવાય સંયુક્તામ નોંધ. સંયુક્તામ નોંધ મેં તમને કીધું હતું, તમારે શીખવી જ પડશે. તે વેચાણ ખાતે જમા 14,000 રૂપિયા. માલ કે મિલકત જાય તો જમા. માલનું તમે વેચાણ કરો ને ત્યારે વેચાણ ખાતે શબ્દ આવે. માલની ખરીદી કરો ત્યારે તમારે ખરીદ ખાતે લખવાનું. પણ ફર્નિચર ખરીદો તો ફર્નિચર ખાતે લખાય. યંત્ર ખરીદો તો યંત્ર ખાતે લખાય. મિલકત ખરીદો તો મિલકતનું નામ આવે. સ્ટેશનરી ખરીદો તો સ્ટેશનરી ખર્ચ ખાતે આવે. પણ માલની ખરીદી કરો તેથી જ તમે ખરીદ ખાતે એવો શબ્દ લખી શકશો. માલનું વેચાણ કરો ત્યારે જ તમે વેચાણ શબ્દ લખી શકો. ફર્નિચર વેચવું હોય તો એને મિલકત વેચી કહેવાય, ત્યારે વેચાણ ખાતે શબ્દ ન લખાય. આમાં કીધું જ છે માલ વેચ્યો છે. બાબત જે હું લખશો? રૂપાલીને માલ વેચતા અડધી રકમ ચેકથી મળી તેના. રૂપાલીને માલ વેચતા, વહેંચતા નહીં, વેચતા અડધી રકમ ચેકથી મળી તેના. 12 તારીખ દીપકલામાંથી ₹10,000નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. આ ખરીદીનો વ્યવહાર આવ્યો. ઓલો મેં સમજાવ્યો હતો ને જે એ વેચાણનો હતો, આ એના જેવો જ છે વ્યવહાર. જો દીપકલા છે એ સ્ટોર્સનું નામ છે, કોઈ પેઢીનું નામ છે. એની પાસે 10,000નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી દીધી. તો બાકીનાનું અડધાનું શું કરવાનું? તો તમારે માની લેવાનું બાકીની રકમ જે છે એ બાકી રાખી છે, અડધી રકમ બાકી રાખી. જો અડધી રકમ બાકી ન રાખી હોત તો પાછળ એ લોકોએ મને સૂચના આપવી પડે કે અડધી રકમ ચેકથી ચૂકવી ને અડધી રકમ રોકડેથી ચૂકવી. સમજાય છે હું શું કહેવા માગું છું? એટલે આ વસ્તુ છે. દીપકલામાંથી 10,000નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. તો ચેકથી ચૂકવી એટલે આપણે અહીંયા 1 મિનિટ લીટી કરી નાખી. ચલો, તારીખ કેટલામી છે? તારીખ 12. માલની ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા? તો કે 10,000. ખરીદ ખાતે ઉધાર 10,000. કારણ કે માલ આવે છે, માલ કે મિલકત આવે તો ઉધાર. માલની ખરીદી કરી, માલ આવે તો ઉધાર. ખરીદ ખાતે ઉધાર 10,000. આ 10,000માંથી અડધી રકમ એટલે કે આના અડધા મોઢે થાય, 5,000 રૂપિયા થાય. 10ના અડધા 5, તો 5,000 રૂપિયાનો તમે ચેકથી નાણાં ચૂકવ્યા ને, તો 5,000 રૂપિયા દીપકલાને આપણા વતી કોણ ચૂકવશે? તો બેંકવાળા ચૂકવશે ને. એટલે બેંક આપણા વતી પૈસા ચૂકવે તો આપણને બેંક લાભ આપનાર. એમનો યાદ રહે તો ચેકથી નાણાં ચૂકવાય છે તો બેંક સિલકમાં ઘટાડો થાય, એટલે બેંક ખાતું જમા થાય. તે બેંક ખાતે જમા 5,000. તો બાકીના 5,000 છે એ તમે બાકી જ રાખ્યા છે. જો બાકી ન રાખ્યા હોત તો હજી કહી દઉં છું, પાછળ સૂચના હોવી જોઈએ કે બાકીની રકમ અડધી રકમ રોકડેથી ચૂકવી. પણ કાંઈ કીધું જ નથી એટલે હું ઉધાર વ્યવહાર લઉં છું. અડધો વ્યવહાર ઉધાર છે ને અડધો છે એ રોકડેથી થયો. આ ચેકથી જે ચૂકવાના એ રોકડ વ્યવહાર, અને હવે હું જે લખીશ ને એ ઉધાર. તમે કોની પાસેથી માલની ખરીદી કરી? એવા તો કે દીપકલા પાસેથી. તો દીપકલા મને માલ આપનાર એટલે કે લાભ આપનાર. લાભ આપનાર ખાતે શું થાય? તો કે જમા થાય. તો તે
દીપકલા ખાતે જમા 5000, તે દીપકલા ખાતે જમા 5000 રૂપિયા. સમજાઈ ગઈ બાબત? દીપકલા આપણને લાભ આપનાર છે તો મારે એને ભવિષ્યમાં હજી 5000 દેવાના થશે. દેવાની બાકી હંમેશા જમા હોય. જેવી રીતે આ રૂપાલી ખાતે તમે ઉધાર કર્યું હતું એ લેણું છે ધંધાનું, લેણા ખાતે હંમેશા ઉધાર થાય, એવી રીતે દેવા ખાતે હંમેશા જમા. દેવું એટલે જવાબદારી. મારે ભવિષ્યમાં દીપકલાને 5000 હજી દેવાના બાકી રહેશે. સમજાય છે બાબત? ચલો નેક્સ્ટ ટોપિક 15મી તારીખ. ઘર ખર્ચ માટે ₹400 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યવહાર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષામાં પૂછીએ ને ત્યારે આ વ્યવહાર નથી આવડતો. ઘર ખર્ચ માટે કેટલા? તો કે ₹400. તારીખ છે 15. 15મી તારીખ આ અહીંયા લખું છું, હવે માં હમાશે નહીં. હવે 15મી તારીખ ઘર ખર્ચ માટે ₹400 બેંકમાંથી ઉપાડ્યા. સંયુક્તામ નોંધ થશે. ઘર ખર્ચ એટલે અંગત ખર્ચ, તો ઘર ખર્ચ શબ્દ લખી શકાય. બધા એવું વિચારે પાછળ ખર્ચ છે ને, ખર્ચ કે નુકસાન ખાતે સાહેબે ભણાવ્યું હતું કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય, તો અહીં ઘર ખર્ચ ખાતે ઉધાર કરે. કોઈ દી ઘર ખર્ચ ખાતે ઉધાર થાય જ નહીં, કારણ કે ઘર ખર્ચ એટલે એ તમારો અંગત ખર્ચ છે. હવે અંગત ખર્ચ હોય એટલે તમારે એક જ શબ્દ યાદ રાખવાનો, ઉપાડ. ધંધાના માલિકનો શું કહેવાય? ઉપાડ. ધંધાનો માલિક લેનાર બને, લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. એટલે માલિકનું ઉપાડ ખાતું છે એ ઉધાર થશે. એટલે ઉપાડ ખાતે ઉધાર કેટલા? તો કે ₹400. સમજાય છે બાબત? પછી હું કીધું કે ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. હવે ઓફિસ ખર્ચ માટે પૈસા ઉપાડ્યા એટલે ઓફિસ ખર્ચ કર્યો નથી હજી. અહીંયા ભૂલ કરે, બીજી ભૂલ વિદ્યાર્થી. અહીં શું કરે ખબર? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. પણ જુઓ તો ખરા, ઓફિસ ખર્ચ ચૂક્યો ક્યાં હજી તમે? ઓફિસ ખર્ચ ચૂકવી દીધો? ના ભાઈ. તો કે ઓફિસ ખર્ચ હજી તો જો એમાં શું લખ્યું છે? ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ઉપાડ્યા ચેકથી. હજી તો ઓફિસ ખર્ચ કરવા માટે બેંકમાંથી ધંધામાં પૈસા ઉપાડ્યા. તો ધંધામાં શું આવે? તો કે રોકડ આવે. રોકડ આવે. રોકડ આવે તો શું થાય? તો કે ઉધાર. રોકડ ખાતે ઉધાર કરો. કેટલા રૂપિયા? તો કે ₹800. અને આ બેયનો સરવાળો કરો. 8 ને 4 12 ₹1200 કોણે આપ્યા આપણને? તો કે બેંકવાળાએ. બેંક લાભ આપનાર, લાભ આપનાર ખાતે જમા કરો. તે બેંક ખાતે જમા કેટલા? તો કે 1200. ફરીથી એકવાર સમજાવી દઉં. તમે ઘર ખર્ચ માટે ઉપાડ્યા હતા તો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ કહેવાય, એટલે ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર 400. પછી ઓફિસ ખર્ચ માટે પૈસા ઉપાડ્યા છે, ઓફિસ ખર્ચ કર્યો નથી, એટલે ઓફિસ ખર્ચ કરવા માટે પૈસા હજી તો ધંધામાં આવ્યા એટલે રોકડ આવે. રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 800. એ બેયનો સરવાળો 8 ને 4 ₹1200 મારે બેંક ખાતે જમા કરવા પડે, કારણ કે બેંક મને લાભ આપનાર છે. લાભ આપનાર ખાતે જમા કરો. સમજાય છે બાબત? પછી 18મી તારીખ. તારીખ 18. જીવન વીમા પ્રીમિયમ ₹300 તથા આગનું વીમા પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું. આવ્યું જીવન. આમાંય સંયુક્તામ નોંધ થશે. જીવન વીમા પ્રીમિયમ તો મેં સમજાવ્યું હતું તમને, પારિભાષિક શબ્દોમાં ભણાવ્યું હતું ને આપણે ભણવામાં આમનોંધમાં આવી ગયું છે દાખલામાં. જીવન વીમો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, એટલે જીવન વીમા પ્રીમિયમ ખાતે તમે ઉધાર નહીં કરી શકો, પણ ઉપાડ ખાતે ઉધાર થશે. જીવન વીમા પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી રકમ ચૂકવે છે એટલે એ લાભ લેનાર બને. તો લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. એટલે કે માલિકનું ઉપાડ ખાતું જે છે એ ઉધાર કરવું પડે. ઉપાડ ખાતે ઉધાર. અને રૂપિયા છે 300. બરાબર? ત્યાર પછી આગનું વીમા પ્રીમિયમ છે 450. આગનું વીમા પ્રીમિયમ એટલે એ સામાન્ય વીમો કહેવાય. તમે માલ કે મિલકત સામે તમે માલ છે એની આગ અકસ્માત છે એની સામે તમે વીમો ઉતરાવ્યો છે, તો એ ધંધાનો પોતાનો ખર્ચ કહેવાય, એ અંગત ખર્ચ ન કહેવાય.
આગનું વીમા પ્રીમિયમ જે છે એ ધંધાકીય દૃષ્ટિકોણથી તમારે માલની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટે, કોઈ જોખમ સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટે તમે ઉતરાવેલો વીમો છે. એટલે આગનું વીમા પ્રીમિયમ જે છે એ ધંધાનો પોતાનો ખર્ચ કહેવાશે. તો ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. તો અહીંયા તમે શબ્દ લખશો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. કેટલા? તો કે 450 રૂપિયા. 300 રૂપિયા જીવન વીમો ભર્યો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર. અને આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો પોતાનો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર 450. 400 ને 300 750 ચેકથી ચૂકવ્યા. તો આપણા વતી આ બે રકમ કોણ ચૂકવશે? તો બેંક. બેંક આપણને લાભ આપનાર ખાતે જમા કરો એટલે તે બેંક ખાતે જમા 400 ને 300 750 રૂપિયા. રાઈટ. અહીં બાબત જે શું લખાય? જીવન વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. જીવન વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ એ ચેકથી ચૂકવ્યું તેના. ચલો, ત્યાર પછી છે 20મી તારીખ. બેંકે 25,000નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બહુ સરસ મજાનો ટોપિક છે. મેં સીધું એમ જ લખ નાખ્યું 20 તારીખમાં કે આ બિન આર્થિક વ્યવહાર છે. આ ટોપિક મેં તમને એકવાર ભણાવ્યો હતો. બેંકે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો એટલે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? પાછી ચર્ચા કરી દો. આપણે ગયા લેક્ચરમાં ચર્ચા થઈ હતી. બેંક ઓવરડ્રાફ્ટ એટલે તમારી જમા રાશિ કરતાં વધારે રકમ ઉપાડવાની તમને સવલત મળે એ ફેસિલિટીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંકે 25,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. મંજૂર કરે એટલે શું થાય? લેટર આવે એક ધંધાના સ્થળ ઉપર અને એ લેટરમાં લખ્યું હોય કે તમારી જે એપ્લિકેશન હતી એ એપ્લિકેશન મુજબ જે છે બેંક તમને 25,000ની લિમિટ બાંધી અને તમને બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરે છે. તો બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો અને લેટર આવ્યો. આમાં હું તમને નાણાકીય લેવડ દેવડ કરી? તમે પૈસા ઉપાડ્યા, ફિઝિકલી પૈસા તો ઉપડે જ નહીં. આમાં 25,000 રૂપિયા જે છે વાપરવા કંઈ મળે નહીં તમને કંઈ. હા, તમે તમારા ચાલુ ખાતાની અંદર 0 બેલેન્સ છે. ચલો, અને તમે 25,000 સુધીના ચેક કોકને લખીને આપો એટલે માઇનસમાં તમારી બેલેન્સ વહી જાય. બેંકમાં 25,000 રૂપિયા માઇનસ બોલે. તમારે બેંક પ્રત્યેનું દેવું કહેવાય. એટલે બેંકને 25,000 દેવાના તમારે. અને એના ઉપર વ્યાજે ચડે. જેટલા દિવસ સુધી વાપરશો પૈસા એટલા દિવસનું તમારે વ્યાજ ચડશે. તો બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો એનો લેટર આવે તો આમાં બેંક સાથે આપણે બેંક સાથે કોઈ લેતી દેતી કરી જ નથી, નાણાકીય વ્યવહાર જ નથી કર્યો. એટલે આને આર્થિક વ્યવહાર ન કહેવાય, આ બિન આર્થિક વ્યવહાર છે. સમજાય છે બાબત? આની આમનો ક્યાંક પરીક્ષામાં કરવા માંડતા નહીં. ચલો, 25મી તારીખ. 25 તારીખ શું કહે છે કે બેંકે વ્યાજના રૂપિયા 250 જમા કર્યો છે. વ્યાજ છે એ 250 રૂપિયા જમા કર્યું છે તથા બેંક ચાર્જીસના 100 ઉધારેલ છે. હવે બે વ્યવહાર છે આમાં. એટલે બે વ્યવહાર છે તો બેયની બાબત જે તમારે નોખી ન લખવી હોય તો આ 25 તારીખ જે છે એમાં આપણે એક કામ કરી A અને B આપી દઈએ. આપણે 25A અને 25B પછી બેયની બાબત જે હારે લખ નાખવાની એ હમણાં શીખવાડું છું. પહેલાં 25A બે વ્યવહાર છે એ બેન ભેગા નહીં કરી શકાય. હવે ભેગા હું કામ નહીં થાય એની ચર્ચા કરી દઉં. બે નિયમ અલગ અલગ લાગુ પડે છે. એટલે જો શું કામ? બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યું. હવે મેં તમને આ ટોપિક થિયરીમાં ભણાવ્યો હતો. વ્યાજના બેંકે જમા કર્યા, આપણા ખાતે બેંકે જમા કર્યા તો આપણે બેંક ખાતે ઉધાર કરશું. આ પહેલો નિયમ. હું 2-3 રીતે સમજાવવા માગીશ તમને. બેંકે આપણા ખાતે શું કર્યું? જમા કર્યું 250 રૂપિયા વ્યાજ, તો આપણે બેંક ખાતે ઉધાર કરવાનું. બેંક કરે એનાથી ઊંધું આપણે કરવાનું. એ આપણા ખાતે જમા કરે તો આપણે એના ખાતે ઉધાર કરવાનું. બેંક ખાતે ઉધાર એ શું કામ? એ હમણાં સમજાવું છું તમને. એવું શું કામ કરવાનું? જો આપણા માટે, આપણે માલિક છીએ તો આપણા માટે બેંક ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. રાઈટ? તો હવે બેંકના દૃષ્ટિકોણથી વિચારો. બેંકમાં તે આપણે પણ કોણ છીએ? આપણે એ વ્યક્તિ પ્રકારનું જ ખાતું થશું. સમજાય છે બાબત? એટલે આપણે જે નિયમ લાગુ પડે એનાથી વિરુદ્ધનો નિયમ એ લોકોને લાગુ પડે. કાં તો કે આપણે જો લાભ લેનાર હોય, સાંભળજો, આપણે બેંક પાસેથી લાભ લેતા હોઈએ
તો એ આપણને લાભ આપતા હશે ને? સમજાય છે બાબત? એટલે બેયને અરસપરસ ઊંધો નિયમ લાગુ પડે. બેંક ખાતે ઉધાર કર્યા 250, બીજી રીતે હમણાં સમજાવું છું. તો હવે જમા શું કરવું? તો કે બેંકે વ્યાજના જમા કર્યા. તો બેંક વ્યાજ, તમારા બેંક એકાઉન્ટની અંદર કોઈ રકમ જમા થાય, તો મેં તમને આ સવાલ ત્યારેય કર્યો તો ગયા લેક્ચરમાં. બેંક આપણા ખાતામાં કોઈ રકમ જમા કરે તો એના કારણે તમારી સિલકમાં શું થાય? વધારો થાય. તો બેંક સિલક વધે એટલે બેંક ખાતું ઉધાર થાય. આ નિયમ યાદ રાખ્યો તો આપણે. અને ત્રીજો નિયમ હજી એક કહી દઉં કે બેંકે વ્યાજ જમા કર્યું એટલે આપણી સિલક વધી, એટલે બેંકવાળાએ વ્યાજ આપણને આપ્યું છે, એ તો સાચું? તો બેંકવાળાએ વ્યાજ મફતમાં આપ્યું જ તમને? તો કે ના, તમારી બેંકમાં સિલક પડી રહેતી હોય, એટલે કે આપણા પૈસા બેંક વાપરા હોય, બેંકે આપણા પૈસા વાપરા હોય, એટલે બેંક આપણી પાસેથી લાભ લેનાર છે. તો લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. તમે ગમે એ રીતે વિચારશો બેંક ખાતું ઉધાર જ થશે. હવે જમા શું કરવું? તો કે બેંકે વ્યાજના જમા કર્યા, એટલે વ્યાજ મારા માટે આવક કહેવાશે ને. અત્યારે સિલક વધી એટલે મારી આવક કહેવાય, ધંધાની આવક કહેવાશે. એટલે આવક કે ઉપજ ખાતે શું થાય? તો કે જમા થાય. એટલે તે બેંક વ્યાજ ખાતે જમા. ₹250, રાઈટ? અહીંયા લીટી નહીં, આમાં ઓલી લીટી કરો ને, લીટી હમણાં ન કરાય. હવે બી ટાઇટલ આપી દે, એક લીટી છોડીને લખવું એટલે આમ સારું લાગે. એમાં ને એમાં બીજો વ્યવહાર છે, એ આ ઉપજનો વ્યવહાર હતો, ઓલો હવે ખર્ચનો છે. જોયું બે અલગ અલગ હું કામ નામ નોંધ કરી? કારણ કે બેયને નિયમ અલગ લાગુ પડે છે. તમે ભેગી આમ નોંધ કેદી કરી શકો? એકથી વધારે ખાતા કાં તો ઉધાર થતા હોય ને કાં તો જમા થતા હોય તો ભેગી આમ નોંધ થાય. નિયમ હરખા લાગુ પડતા હોય તો. આ એક ઉપજનો વ્યવહાર છે. જો પાછળ વાંચું છું હવે. તથા બેંક ચાર્જીસના 100 ઉધારે છે. હવે 100 ઉધાર કર્યા એટલે આપણે બેંકે આપણા ખાતે ઉધાર કર્યા તો આપણે બેંક ખાતે જમા કરશું. અથવા તો બેંક ચાર્જીસ એટલે બેંક ખર્ચ, એટલે આપણા માટે ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર. તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર. ચાર્જીસ એટલે ખર્ચ. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બેંક ખાતે જમા 100 રૂપિયા. બેંકે આપણા ખાતે ઉધાર કર્યા તો આપણે બેંક ખાતે જમા કર્યા. બીજી રીતે બેંક ચાર્જીસ ધંધાનો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. અને બેંક આપણા ખાતે કોઈ રકમ ઉધાર કરે તો બેંક સિલક ઘટે. બેંક સિલક ઘટે. જેમ જમા કરે ત્યારે બેંક સિલક વધે, તો ઉધાર કરે કોઈ રકમ તો આપણી બેંક સિલકમાં ઘટાડો થાય. બેંક સિલક ઘટે એટલે બેંક જાય તો જમા. રોકડ કે બેંક જાય તો જમા. આ મિલકતે ગણાવી શકાય ને વ્યક્તિ પ્રકારનું ખાતું ગણાવી શકાય. ત્રીજી રીતે સમજવું હોય તો બેંકવાળાએ ચાર્જ વસૂલ કર્યો આપણી પાસેથી, મફતમાં ચાર્જ વસૂલ નથી કર્યો. એણે કોઈ પણ પ્રકારની સેવા આપી હોય, લાભ આપ્યો હોય, સેવા આપનાર, લાભ આપનાર ખાતે જમા કરો એટલે બેંક ખાતું જમા. અહીં બાબત જે હું લખાય, જો હું લખી દઉં છું, 1 મિનિટ ઊભા રહ્યો. ઓકે, જો અહીં બાબત જે એક લખી દઉં એટલે તમને ખબર પડે કેમ લખાય. બેંકે વ્યાજના જમા કર્યા તથા બેંક ચાર્જીસ ના ઉધાર કર્યા તેના. એટલે બાબત જે બે આમનોંધની સંયુક્ત બાબત જે થઈ ગઈ, આમનોંધ જુદી જુદી થઈ ગઈ અને હવે તમે આવી લીટી કરી શકો. ક્લિયર? એટલે આ રીતે તમારે લખાણ લખાય. ચલો નેક્સ્ટ 31મી તારીખ અને છેલ્લો વ્યવહાર શું કીધું છે એમાં? માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે 5000નો ચેક ધંધામાંથી આપ્યો. લે બોલો, માલિક એટલે કોણ છે? કૃષ્ણા માલિક છે. એમના પુત્ર વિદેશ પ્રવાસ માટે ગયા અને 5000નો ચેક ધંધામાંથી લખીને આપ્યો. હવે માલિકના પુત્ર જે છે એને વિદેશ પ્રવાસ જવું હતું, તો પુત્ર તો ઘરની વ્યક્તિ છે અને ઘરની વ્યક્તિ પાછળ કોઈ ખર્ચા કરો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ કહેવાય. એટલે અંગત ખર્ચ ધંધાની બેંક એકાઉન્ટમાંથી ચૂકવા છે. તો અંગત ખર્ચ હોવાથી ધંધાનો માલિક લાભ લેનાર બને. લાભ લેનાર બને એટલે એનું એટલે કોનું? તો કે ધંધાના માલિકનું ઉપાડ ખાતું તમારે ઉધાર કરવું પડે લાભ લેનારના નિયમથી. લેનાર ખાતે ઉધાર 5000. અને આ 5000 રૂપિયા જે છે વિદેશ પ્રવાસે પુત્ર ગયો છે તો વિદેશમાં પૈસા કોણ ચૂકવશે?
તો કે બેંકવાળા. તો બેંક આપણને લાભ આપનાર ખાતે જમા કરો, એટલે તે બેંક ખાતે જમા કેટલા? તો કે 5,000 રૂપિયા. બેંક સિલકમાં ઘટાડો થાય એટલે બેંક ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 5,000 રૂપિયા. બાબત જે શું લખશો? માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે ચેકથી ચૂકવ્યા તેના. ક્લિયર? હવે અહીંયા સરવાળો કરી નાખીએ. ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન. તમારે 4-5 લીટી છોડી અને ત્યાર પછી તમારે આનો સરવાળો કરવાનો રહેશે. રાઈટ? એટલે અહીંયા 20,000 રૂપિયા જે છે સૌથી પહેલાં, પછી ત્યાર પછી 5,000, ત્યાર પછી 2,000, ત્યાર પછી 14,000. તમારે બંને સાઈડનો સરવાળો કરવાની હંમેશા ટેવ રાખવાની હો. 10,000, પછી 1,200, નેક્સ્ટ 750, નેક્સ્ટ 250, નેક્સ્ટ 100 અને 5,000 રૂપિયા, એટલે 58,300. આમનોંધના નિયમ પ્રમાણે દ્વિનોંધી નામાપત્તિમાં જેટલી રકમ ઉધાર કરો એટલી જમા થઈ હોય, એટલે સ્વાભાવિક બાબત છે ઉધાર અને જમા બંને ખાનાની રકમનો સરવાળો જે છે એ સરખો થવો જોઈએ. કુલ સરવાળો શબ્દ ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન, 58,300. ક્લિયર? લ્યો, આ દાખલો જે છે એ અહીં પૂર્ણ થાય છે. હજી આપણે આવતા લેક્ચરની અંદર આના જેવો જ દાખલો ભણશું, એ ઉદાહરણનો હશે. રાઈટ? અહીંયા સુધી રાખીએ છીએ. આજ હોમવર્કમાં નથી કાંઈ, પણ એક ખાસ કાળજી રાખજો, જેટલા દાખલા સ્વાધ્યાયના ભણાવું છું, જેટલા દાખલા ઉદાહરણ ભણાવું છું, એ સોલ્વ તો તમારે કરવા જ પડશે, એ પાકા કરવા પડશે. ફરીથી ગણો રફ બુકમાં તો બહુ બેટર કહેવાશે તમારા માટે. પણ દાખલાની સમજૂતી લીધા પછી સંપૂર્ણ સમજાઈ જાય અને ત્યાર પછી તમારે આ વસ્તુ કરી શકાય છે. આ રિફર પણ કરી શકાય છે. દાખલા સામે છે, ટેક્સ્ટ બુક સામે રાખી અને રકમ તમારે જાતે વાંચવાની અને મોઢે આમનોંધ બોલવાની. પછી બોલાયેલી આમનોંધ સાચી છે કે ખોટી એ તમારી ફેરબુકમાં પછી જોવાનું છે. રાઈટ? તો આજનો દિવસ અહીં સુધી રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.